સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. આ માગણી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ કરી હતી અને તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આ તમામ વિરોધની બાબતોને લઈને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા અત્યારે સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી શરૂ છે. એ અન્વયે ગઈકાલે પ્રેસ નોટ આપીને એક ફેરફાર જે કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. સ્માર્ટ મીટર છે એ અત્યાર સુધી આપણા રિચાર્જની સ્ટેટસ હતા. હવે નિર્ણય એક એવો લેવાનો છે કે એને એક મંથલી સેટલમેન્ટ કરવામાં આવશે. એનો મતલબ કે અત્યાર સુધી સિસ્ટમ એવી હતી કે ધારો કે મારું બેલેન્સ છે એ ₹0 છે, એ પછી -50 થાય, -200 થાય. જ્યારે મારું રિચાર્જ નેગેટિવ થાય છે -300 ત્યારે ડિસ્કનેક્શન કરવામાં આવતું હતું. અને એ પણ સવારે 9થી લઈને સાંજે 5 સુધીના સમયગાળામાં, એટલે કે રાતના સમયે કનેક્શન ડિસ્કનેક્ટ થાય કે રજાના દિવસોમાં કનેક્શન ડિસ્કનેક્ટ થાય કે જાહેર રજામાં ડિસ્કનેક્ટ થાય એવી કોઈ સિસ્ટમ નથી. રેગ્યુલર દિવસોની અંદર જ એ ડિસ્કનેક્ટ થતું હતું. હવે આ સિસ્ટમમાં ગ્રાહકોની એક સ્પષ્ટતાથી આખી વસ્તુ સમજી શકે એટલા માટે મંથલી સેટલમેન્ટ કરવામાં આવેલ છે. એનો મતલબ કે દરેક ગ્રાહકની એક મંથલી બિલિંગ સાયકલ હશે અને બિલિંગ સાયકલ જ્યારે પૂરી થાય ત્યારે એક ફાઇનલ ફિગર નક્કી થાય કે ગ્રાહકને આટલા રૂપિયા પોઝિટિવ કે નેગેટિવ બેલેન્સ છે. અને જો એ બેલેન્સ નેગેટિવ હશે તો અત્યારની જે સિસ્ટમ છે ગ્રાહકને બિલ ભરવા માટે 10 દિવસ પ્લસ 15 દિવસ ગ્રેસ પીરિયડના આપવામાં આવે અને ત્યારબાદ પણ જો ગ્રાહક પોતાનું બિલ નહીં ભરે એવા સંજોગોમાં જ ગ્રાહકનું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરવામાં આવશે. આ દરેક વપરાશ છે એ ગ્રાહક પોતે પોતાના મોબાઈલમાં જોઈ શકે છે અને ડે ટુ ડે પોતાનું કન્ઝમ્પશન છે એ સમજી શકે છે અને ચેક કરી શકે છે.